રાધે રાધે દોસ્તો, એક વાત આજે દિલમાં ઉતારી લેજો. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. દરેક વ્યક્તિને સમજાવવી જરૂરી નથી. અને દરેક અપમાનને દિલ ઉપર લેવાની પણ જરૂર નથી. ક્યારેક જીવનમાં સૌથી મોટી તાકાત જવાબ આપવામાં નહીં, પરંતુ ઇગ્નોર કરીને શાંતિથી આગળ વધી જવામાં હોય છે. હા દોસ્તો, આજે શીખો ઇગ્નોર કરવા. કારણ કે જે વ્યક્તિ ઇગ્નોર કરવાનું શીખતો નથી, તે દરેક નાની નાની વાતોને દિલ ઉપર લઈ લે છે, દરેક શબ્દને પોતાના આત્મસન્માન સાથે જોડી દે છે, અને પછી ધીમે ધીમે તેનું મન ભારે થવા લાગે છે. મિત્રો, આ સંસારમાં રહેવું છે તો દરેક વાતને પકડીને રાખવાની નથી. કેટલીક વાતોને ત્યાં જ છોડી દેવાની છે, કેટલાક લોકોને ત્યાં જ જવા દેવાના છે, અને કેટલીક પરિસ્થિતિઓને બસ ઇગ્નોર કરી દેવાની છે. કારણ કે દરેક વાત પર પ્રતિક્રિયા આપવી જરૂરી નથી, દરેક વાતનો જવાબ પણ આપવો જરૂરી નથી, અને દરેક લડાઈ લડવી પણ જરૂરી નથી. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિને એ સમજ આવી ગઈ કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું, ક્યારે સ્વીકારવું છે અને ક્યારે ઇગ્નોર કરવાનું છે, એ જ વ્યક્તિ જીવનમાં સાચી શાંતિનો અનુભવ કરે છે. દોસ્તો, જ્યારે કોઈ તમને અપશબ્દ કહે છે, ત્યારે હકીકતમાં તે પોતાના અંદરનું ઝેર બહાર કાઢતો હોય છે. અને જો તમે એ ઝેરને પકડી લો છો, તો એ ઝેર તમારું બની જાય છે. વિચારો, જો કોઈ તમારી સામે કચરો ફેંકી જાય, તો શું તમે તેને ઉઠાવીને તમારા ઘરમાં રાખશો? નહીં ને? તો પછી કોઈ તમારી સામે અપશબ્દનો કચરો ફેંકે, તો તમે તેને તમારા દિલમાં શા માટે રાખો છો? આ જ ભૂલ છે, અને આ જ ભૂલ માણસને અંદરથી તોડી નાખે છે. દોસ્તો, તમે જોયું હશે કે કેટલાક લોકો હંમેશા દુઃખી રહે છે. દરેક વાત તેમને ચૂભે છે, દરેક વ્યક્તિ તેમને ખોટી જ લાગે છે, દરેક પરિસ્થિતિ તેમને પરેશાન જ કરે છે. શા માટે? કારણ કે તેમણે ઇગ્નોર કરવાનું શીખ્યું નથી. તેઓ દરેક વાતને પકડી લે છે, દરેક નાની વાતને મોટી બનાવી દે છે, અને પછી એ જ વાતોમાં ગૂંચવાયેલા રહે છે. પરંતુ જે વ્યક્તિ ઇગ્નોર કરવાનું શીખી જાય છે, તે દરેક પરિસ્થિતિમાં શાંત રહે છે. તે જાણે છે કે કઈ વાતને મહત્વ આપવું છે અને કઈ વાતને હવામાં ઉડાવી દેવી છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વાત તમારી શાંતિ ભંગ કરે, તેને તમારા જીવનથી દૂર કરી દો. પછી ભલે તે કોઈ વ્યક્તિ હોય કે કોઈ વિચાર. દોસ્તો, જીવન ખૂબ નાનું છે, અને આપણે નાની નાની વાતોમાં જ બરબાદ કરી દઈએ છીએ. કોઈએ કંઈક કહી દીધું તો આપણો આખો દિવસ એ જ વિચારતા રહીએ. કોઈએ આપણને નજરઅંદાજ કરી દીધા, આપણી આખી રાતની ઊંઘ બગાડી નાખી. પરંતુ શું આ બધું જરૂરી હતું? શું તેનાથી કંઈ બદલાયું? નહીં, માત્ર આપણું મન અશાંત થયું. દોસ્તો, જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરે, ત્યારે તમે પણ તેને ઇગ્નોર કરવાનું શીખો. કારણ કે જે વ્યક્તિ તમને મહત્વ આપતી નથી, તે તમારા ધ્યાનને લાયક પણ નથી. તમારી વ્યક્તિગત ઉર્જા ખૂબ કિંમતી છે, તમારો સમય ખૂબ કિંમતી છે, અને તમારું મન સૌથી વધુ કિંમતી છે. તેને દરેક વ્યક્તિના શબ્દો પર ખર્ચ ન કરો. શ્રી કૃષ્ણ કહે છે, જે તમને સમજી શકતો નથી, તેની સામે પોતાની જાતને સાબિત કરવાની જરૂર નથી. દોસ્તો, ઘણીવાર આપણે શું કરીએ છીએ? લોકોને સમજાવવાની કોશિશ કરીએ છીએ, પોતાની જાતને સાબિત કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ સામેની વ્યક્તિ સમજવા જ નથી માંગતી. તો પછી શા માટે તમે તમારો સમય અને તમારી ઉર્જા વ્યર્થ કરી રહ્યા છો? ઇગ્નોર કરો અને આગળ વધો. યાદ રાખો, દરેક વ્યક્તિ તમારા જીવનમાં રહેવા માટે નથી આવતા. કેટલાક લોકો માત્ર તમને કંઈક શીખવવા માટે આવે છે, અને પછી ચાલ્યા જાય છે. અને જ્યારે તેઓ ચાલ્યા જાય છે, ત્યારે તેમને જવા દો. તેને પકડીને ન રાખો, તેમની યાદોમાં ન ગૂંચવાઓ, તેમની વાતોને દિલ પર ન લો. ઇગ્નોર કરો અને તમારા રસ્તા પર ચાલતા રહો. દોસ્તો, જે દિવસે તમે આ કળા શીખી લીધી, એ દિવસથી તમારી જિંદગી બદલાઈ જશે. તમારી જિંદગી બદલાવા લાગશે. તમને કોઈની વાતથી કંઈ જ ફરક નહીં પડે, કોઈની નજરથી ફરક નહીં પડે, કોઈના વ્યવહારથી ફરક નહીં પડે. કારણ કે તમે સમજી જશો કે તમારું જીવન તમારા હાથમાં છે, બીજાના શબ્દોમાં નહીં. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાને ઓળખી લે છે,
તે બીજાની વાતોથી સહેલાઈથી પ્રભાવિત થતો નથી. દોસ્તો, તમારું આત્મસન્માન કોઈના શબ્દોથી નાનું થઈ શકતું નથી. કોઈ તમને કંઈ પણ કહી દે તેનાથી તમારી વાસ્તવિકતા બદલાતી નથી. પરંતુ જો તમે આ વાતને દિલ ઉપર લઈ લો છો તો તમે પોતે જ પોતાની જાતને નાની કરી નાખો છો. એટલે ઇગ્નોર કરવાનું શીખો. અને એવું ન વિચારો કે ઇગ્નોર કરવું નબળાઈ છે. નહીં દોસ્તો, ઇગ્નોર કરવું એ ખૂબ મોટી તાકાત છે. કારણ કે દરેક વ્યક્તિ પ્રતિક્રિયા આપી શકે છે, પરંતુ દરેક વ્યક્તિ મૌન રહી શકતો નથી. દરેક વ્યક્તિ જવાબ આપી શકે છે, પરંતુ દરેક વ્યક્તિ નજરઅંદાજ કરી શકતો નથી. આ એ જ વ્યક્તિ કરી શકે જેનું મન મજબૂત છે. દોસ્તો, જ્યારે કોઈ તમને દુઃખ પહોંચાડવાનો પ્રયાસ કરે ત્યારે તેને ઇગ્નોર કરો. જ્યારે કોઈ તમને નીચું દેખાડવાનો પ્રયાસ કરે ત્યારે તેને ઇગ્નોર કરો. જ્યારે કોઈ તમને સમજવાનો ઇનકાર કરે ત્યારે તેને ઇગ્નોર કરો. કારણ કે તમારી કિંમત કોઈ વિચારસરણીથી નક્કી નથી થતી. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાનામાં સ્થિર છે અને સંસારની કોઈ વાતથી વિચલિત થતો નથી, જીવનમાં આગળ વધવું હોય તો કેટલીક વસ્તુઓ પાછળ છોડવી જ પડશે. કેટલાક લોકો, કેટલીક યાદો, કેટલીક વાતો, આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે ઇગ્નોર કરવાનું શીખો. કારણ કે જે વ્યક્તિ દરેક વસ્તુને પકડીને બેસી રહે છે તે ક્યારે પણ આગળ વધી શકતો નથી. તેનું મન હંમેશા ભૂતકાળમાં જ ગૂંચવાયેલું રહે છે. જે વ્યક્તિ ભૂતકાળમાં ગૂંચવાયેલો છે તે વર્તમાનને ક્યારેય જીવી શકતો નથી. દોસ્તો, વર્તમાન જ તમારું જીવન છે. તેને બીજાની વાતોમાં ન ગુમાવો. ઇગ્નોર કરો, સ્મિત કરો અને આગળ વધો. જ્યારે કોઈ તમને ખોટી રીતે સમજે ત્યારે તેને ઇગ્નોર કરો. કારણ કે જે સમજવા માંગે છે તે કંઈ પણ કહ્યા વગર પણ સમજી જશે. અને જે સમજવા જ માંગતો નથી એને લાખ સમજાવવા છતાં પણ નહીં સુધરે. તો પછી શા માટે તમે તમારા શબ્દો વ્યર્થ કરી રહ્યા છો? શ્રી કૃષ્ણ કહે છે, મૌન પણ એક ઉત્તર છે અને ઘણી વખત સૌથી શ્રેષ્ઠ ઉત્તર હોય છે. ચૂપ રહેવાનું શીખો અને ઇગ્નોર કરવાનું શીખો. બંને વસ્તુઓ તમને અંદરથી મજબૂત બનાવશે. જ્યારે તમે દરેક વાત ઉપર પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દેશો ત્યારે ધીમે ધીમે તમારું મન શાંત થવા લાગશે. તમને અનુભવ થશે કે હવે તમને દરેક વાતથી ફરક નથી પડતો. અને મિત્રો, આ જ સાચી સ્વતંત્રતા છે. સ્વતંત્રતાનો અર્થ માત્ર બહારથી આઝાદ થવું નથી, પરંતુ અંદરથી પણ આઝાદ થવું છે. બીજાની વાતોથી, બીજાની વિચારસરણી, બીજાના વ્યવહારથી. અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે ઇગ્નોર કરવાનું શીખો. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ પોતાને નિયંત્રણમાં કરી લે છે એ જ સાચો વિજેતા. દોસ્તો, બીજાને હરાવવું સરળ છે, પરંતુ પોતાના મનને જીતવું સૌથી મુશ્કેલ. અને ઇગ્નોર કરવું પોતાના મનને જીતવાની પહેલી સીડી છે. જ્યારે તમારું મન કહે છે જવાબ આપ, ત્યારે તમે મૌન રહો. જ્યારે તમારું મન કહે આ વાત વિશે વિચારતા રહો, ત્યારે તેને છોડી દો. જ્યારે તમારું મન કહે તે વ્યક્તિને યાદ કરો, ત્યારે પોતાની જાતને યાદ કરો. આ જ સાધના છે. દોસ્તો, જીવનમાં સુખ જોઈએ તો દરેક વાતને દિલ ઉપર લેવાનું બંધ કરો. ઇગ્નોર કરવાનું શીખો અને પોતાને હળવા બનાવો. કારણ કે જે વ્યક્તિ દરેક વાતને છોડતા શીખી જાય છે એ જ સાચા અર્થમાં જીવન જીવી શકે છે. મિત્રો, અંતમાં બસ એટલું જ યાદ રાખજો, તમારા મનને એટલું મજબૂત બનાવો કે કોઈના શબ્દો, કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ તમને અંદરથી હલાવી ન શકે. જે તમારી શાંતિ છીનવે તેને ઇગ્નોર કરો. જે તમને વારંવાર દુઃખ આપે તેનાથી અંતર રાખો. જે તમને સમજવા માંગતું નથી તેને સમજાવવાનું બંધ કરો. અને જે લોકો તમને છોડીને ચાલ્યા ગયા છે તેમને પ્રેમથી જવા દો. કારણ કે જીવનમાં દરેક વ્યક્તિને સાથે લઈને ચાલવું જરૂરી નથી. કેટલાક લોકોને છોડીને જ આગળ વધવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, શાંતિ બહાર નથી મળતી, શાંતિ તો અંદરથી ઉત્પન્ન થાય છે. અને જ્યારે તમે ઇગ્નોર કરવાનું શીખી જશો, જ્યારે દરેક વાતનો જવાબ આપવાનું બંધ કરી દેશો, જ્યારે બીજાની વિચારસરણીને તમારા મન ઉપર હાવી થવા નહીં દો, ત્યારે જ તમે અનુભવશો કે તમારા જીવનની સૌથી મોટી જીત બીજા કોઈને હરાવવામાં નહીં, પરંતુ પોતાના મનને શાંત રાખવામાં છે. એટલે આજે એક સંકલ્પ કરો, જે વાત મારી શાંતિ છીનવે છે તેને હું મારા દિલમાં સ્થાન નહીં આપું. જે વ્યક્તિ મને સમજવા નથી માંગતી
તેની પાછળ હું મારી ઉર્જા નહીં બગાડું. અને જે વાત મારા હાથમાં નથી, હું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી દઈશ. હે કૃષ્ણ, અમને એટલી શક્તિ આપજે કે જ્યાં જવાબ આપવો જરૂરી ન હોય ત્યાં અમે મૌન રહી શકીએ. જ્યાં છોડવું જરૂરી હોય ત્યાં છોડીને આગળ વધી શકીએ. અને જ્યાં ઇગ્નોર કરવું જરૂરી હોય ત્યાં આપણા મનની શાંતિને પસંદ કરીએ. જો આ વાણી તમારા હૃદયને સ્પર્શી હોય તો તેને માત્ર સાંભળીને ન છોડશો. આજે જીવનમાં એક વાત જરૂર ઉતારજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.